અહીં યાત્રાધામ વિકાસ બોર્ડમાં આપણી મંજૂરી પણ મળી ગઈ છે અને આપણને ટૂંક જ સમયમાં ખૂબ મોટી રકમમાં રિવરફ્રન્ટ માટે અને આરસીસી પ્લેટફોર્મ સહઅદવિધિ માટે, આરસીસી રસ્તા, બગીચાઓ, પાર્કિંગ સુવિધાઓ માટે ખૂબ સારો એક પ્રોજેક્ટ પણ તૈયાર કરાવ્યો છે. કનુભાઈએ અમને દરેક વખત સામેથી ટેલિફોનિક કરીને જે કાગરિયા ખૂટતી સુવિધા હોય તે રાવલ સાહેબ આપણા જે યાત્રાધામમાં હતા એમણે પણ આપણને ખૂબ સહયોગ આપ્યો છે અને મને આશા છે કે આ વર્ષમાં 90થી 100% આપણું કામ પૂર્ણ થશે અને આપણને વહીવટી મંજૂરી મળશે. અને હું સરકારનો ખૂબ આભારી છું અને કનુભાઈ સાહેબનો પણ ખૂબ આભારી છું કે આ પ્રોજેક્ટ આપણને ખાસ ખિસ્સાની ગ્રાન્ટમાંથી જે કનુભાઈ આપણને ફાળવવા જઈ રહ્યા છે એ પણ હું એમનો આભાર માનું છું. અને બીજું કે અમે બધા થઈને એક શિવજીની મોટી પ્રતિમા બનાવી છે 40 ફૂટ ઊંચી, એનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે મહાશિવરાત્રિના આગલા દિવસે. ખૂબ સારી શોભાયાત્રા કાઢીશું. અહીં ધવલભાઈ સાંસદ આવશે અને મૂર્તિનું લોકાર્પણ પણ કરશે અને સમૂહ આરતીનું એક આયોજન કરેલું છે. ફાયર શો અને લાઇટિંગ શોનું પણ ખૂબ સારું આયોજન કરેલું છે. તો હું દરેક જનતાને આવકારું છું અને કે અમારા ગોળાઈ ગામે આવી આ કાર્યક્રમમાં સહભાગી થાય અને અમારી શોભા વધારે. એ હર હર મહાદેવ.